નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિપુલ જાદવ અને અન્નદાતા એગ્રીકેટ ધાંગધ્રા તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે મેઇન વાત કરશી કે જે ખેડૂતને પાછળથી જીરા લેવાના કે અત્યારે કપાસ વાવ્યો છે, મગફળી વાવી છે, તો હવે આના પછી એમને જીરું લેવું છે અને જીરામાં શરૂઆતમાં ઉકાળાના પ્રશ્નો બહુ રહેતા હોય છે. તો અત્યારથી જીરામાં શું ટ્રીટમેન્ટ આપવી જોઈએ, મેઇન ખાસ વાત એના માટે. તો અત્યારે જે છેલ્લી પિયત આપો તમે મગફળીમાં આપો અથવા તો કપાસમાં આપો, તો છેલ્લી પિયત જોડે તમારે ટ્રાયકોડરમાં વીરડી આપવું જોઈએ. એનું છેલ્લી પિયત જોડે આપવાનું કારણ શું છે? તો કે છેલ્લી પિયતથી તમે કોઈ જાતનો એમાં કેમિકલનો અને એનો ઇન્સેક્ટિસાઇડ અને ફંજીસાઇડનો ઉપયોગ ઓછા કરતા હોય છો. આથી ટ્રાયકોડરમાં એક જૈવિક ફૂગનાશક છે. જો તમે છેલ્લા પિયતે એનો ઉપયોગ કરશો તો તમે છેલ્લા પિયતથી માંડીને જ્યારે જીરું વાવશો અને જોડે પેન્ડીમિથિલિન પાવશો ત્યાં સુધી એની અસર સારી રહેશે. અને જો તમે વચ્ચે કોઈ પણ જાતનો કેમિકલનો ઉપયોગ નહીં કરો તો પણ તમારો પાક થઈ જશે. એટલા માટે આપણે છેલ્લી પિયત જોડે એની ભલામણ આપી છે. તો આ ટ્રાયકોડરમાં શું કામ કરશે? તો કે આ ટ્રાયકોડરમાં વીરડી છે એ જમીનમાં એનો ગ્રોથ થશે અને એ જે બીજી ફંગસ હોય છે, ફ્યુઝેરિયમ વિલ છે, રાઇઝોક્ટોનિયા છે, પાથિયમ છે અને જે અલગ અલગ જાતની ઘણી ફૂગ હોય એની જોડે કોમ્પિટિશન કરશે, એને હરાવશે કે એક જાતે એનો નાશ કરશે. એના જે સ્પોર હશે એને પેરેલાઇઝ કરશે. આથી તમારું જે જીરાનો પાક હશે એમાં ઉકાળો ઓછો આવશે. આ જ વસ્તુ જીરા માટે નહીં, બધા પાક માટે લાગુ પડે છે. જ્યારે તમે મરચી વાવો છો, ટમેટી વાવો છો અથવા તો રીંગણી વાવો છો, ત્યારે તમે જેને ટ્રાન્સપ્લાન્ટ કરો છો ત્યારે એમાં જો ટ્રાયકોડરમાં આપવામાં આવે તો લાંબા સમય સુધી એમાં રિઝલ્ટ મળતું હોય છે. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. તો ટ્રાયકોડર્માનો ઉપયોગ કરવો જ જોઈએ બધાએ.